ઇન્ડિગોને લઈને શું વધારે અપડેટ છે? જી, તો આજે ઇન્ડિગોનું જે સંકટ છે તેનો 7મો દિવસ છે અને સતત જે પરિસ્થિતિ છે કેન્સલ થવાની તેમાં તો બહુ મોટો સુધારો આપણને નથી દેખાઈ રહ્યો. આજે પણ ઇન્ડિગોની 400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ હોવાના સમાચાર છે અને સૌથી વધુ શહેર જો આમાં કોઈ પ્રભાવિત થયા હોય તો એ બે છે, દિલ્હી અને બેંગ્લોર. આ બે જે એરપોર્ટ્સ છે ત્યાં સૌથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ હોવાના સમાચાર છે. સાથે જ બીજી તરફ સુપ્રીમ કોર્ટે આ મામલાની તત્કાલ સુનાવણી પર જે છે તે ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સરકારે જાતે જ આ મામલાનું સંજ્ઞાન લીધું છે અને સરકાર તેના પર કાર્યવાહી બી કરી રહી છે. એટલે હાલ સુપ્રીમ કોર્ટ તરફથી તો આમાં કોઈ તત્કાલ સુનાવણીની અપેક્ષા નથી જ. તો બીજી તરફ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે આ જે સંકટ આવ્યું છે દેશભરમાં તેના પર એક PLI યાચિકા નાખવામાં આવી છે. તેની સુનાવણી બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં જરૂરથી થવાની છે. સાથે જ DGCAને જે જવાબ આપવાની નોટિસ છે, શોકોઝ માટે જે નોટિસ ફટકારી હતી તેની જે તારીખ છે, તેનો જે સમય છે તે આજે સાંજે 6 વાગ્યા સુધીનો છે. એટલે હવે એ પણ જોવું રહ્યું કે આજે સાંજે 6 વાગ્યા સુધી કંપની જે છે તે આ બાબતે શું કારણ દર્શાવે છે. સાથે જ હવે 6 વાગે જે જવાબ આપવામાં આવશે ત્યારબાદ સરકાર આના પર શું વલણ રહે છે તે પણ એક નજર આપણે ચોક્કસ રાખવાની રહે છે. માત્ર એક વસ્તુ જે સારી મુસાફરો માટે એ છે કે ઇન્ડિગોનું OTP એટલે કે ઓન ટાઈમ પરફોર્મન્સ છે તે આજે ઘણું વધી ગયું છે અને 78.2% પર નોંધાયું છે. પરંતુ નજર ચોક્કસપણે આજે સાંજે 6 વાગ્યા પર છે. જી કરણ, તો આ સમગ્ર માહિતીઓ જણાવવા બદલ આપનો આભાર. આની વચ્ચે મુસાફરો હજુ પણ આ પરિસ્થિતિમાં મુશ્કેલીનો જ સામનો કરી રહ્યા છે. આવું જોઈએ. हमारा 6 तारीख दुबई अबू धाबी से भुवनेश्वर था. हाँ, और 6 तारीख को जब हमको वेटिंग करवाया ऑन टाइम लिखा था, फिर बाद में रात को 3 बजे हमको कैंसिल करवाया. पूरा हैरान हो गए, कैसे आएंगे, क्या करेंगे, कुछ पता नहीं. हाँ. कैसे करके पहले अपना देश आ जाएंगे मुंबई, फिर देखेंगे क्या होता है. हाँ. 6 तारीख से सुबह पहुंच गए इधर, 2 दिन हम उधर रुके हैं. कुछ व्यवस्था नहीं है. जब भी हम पूछे कुछ व्यवस्था कीजिए, कुछ नहीं. हम लोग गोवा वेकेशंस के लिए गए थे और आज इवनिंग में हमारा फ्लाइट था 8 o'clock का. वो डिले होकर अराउंड 10:30 वहां से डिपार्चर हुआ और यहाँ पे जैसे ही लैंड हुआ हमारा कनेक्टेड फ्लाइट था गोवा टू मुंबई, मुंबई टू अहमदाबाद. यहाँ पे जैसे ही हम लोग लैंड हुए पता चला कि वो जो मुंबई वाली फ्लाइट थी वो कब से निकल चुकी है. अभी हमें 2 ऑप्शंस दिए जा रहे हैं, या तो कल नून में 3:30 अराउंड है, या तो फिर आप कैंसिल कीजिए. ત્યારે જ ઇન્ડિગોની